ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એકવાર ભોજનની ગુણવત્તાને લઈને વિવાદના કેન્દ્રમાં આવી છે। 2 દિવસ પહેલા ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાંથી જીવાતો નીકળ્યાના આક્ષેપ બાદ આજે બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો। આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ વરસાદમાં 3 કલાકથી વધુ સમય સુધી બેસી સૂત્રોચ્ચાર અને રામધૂન સાથે વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓએ હોસ્ટેલ સંચાલન અને ભોજન બનાવતી એજન્સી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। વિરોધમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો પણ જોડાયા હતા। સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ અને નોડલ અધિકારી સ્થળે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓએ ભોજન ઉપરાંત પીવાના પાણી, ગર્લ્સ હોસ્ટેલની બહાર સીસીટીવીના અભાવ સહિતની સમસ્યાઓ પણ રજૂ કરી હતી। એબીવીપી નેતાએ માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી અધિકારીઓ પોતાના ખિસ્સા ભરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। જવાબદાર અધિકારીઓને બદલવા અને એજન્સીને હટાવવાની માંગ ઉઠી છે। 2 દિવસ પહેલા જ્યારે તમે જોયું હોય છે, તમે પણ આવ્યા હતા જ્યારે મીડિયામાંથી બધા મીડિયાકર્મીઓ 2 દિવસ પહેલા જ્યારે બહેનોની હોસ્ટેલની અંદર જ્યારે ખરાબ ખાવાનું નીકળ્યું હતું ત્યારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી વિદ્યાર્થી પરિષદ સાથે બહેનો પણ જોડાયેલા હતા અને તેમાં 12 વાગે જ્યારે બહેનોને જમવાનું આપ્યું અધિકારીઓ દ્વારા અને આજે જે જમવાનું ફરીવાર એકને એક પ્રશ્ન આવ્યો છે। આજે જમવાની અંદર આજે ભાઈઓમાં પ્રશ્ન આવ્યો છે અને આજે કલેક્ટર સાહેબે બહેનોને બોલાવેલા હતા, પણ આજે જે બહેનોને બોલાવવામાં આવેલા હતા તે બહેનોને કલેક્ટર સાહેબે સંતોષકારક જવાબ આપ્યો નથી। તેના કારણે આજે બહેનો પણ ઉતરેલી સ્ટ્રાઇક ઉપર અને ભાઈઓની જમવાની અંદર ગરોળી નીકળી રહી છે અને ઈયળ નીકળી છે। ભાઈઓ પણ સ્ટ્રાઇક ઉપર 2 દિવસ પહેલાં જ્યારે અધિકારીઓ આવ્યો પણ અધિકારીઓ ખાલી પોતાની એક ઇમેજ ઊભી કરવા માટે આવ્યા હતા। તે ખાલી ફોટા પાડીને અને ખોટા આશ્વાસન આપીને વયા ગયા છે। વિદ્યાર્થીના હિતમાં કાંઈ પણ કામ નથી કર્યું એને। અહીંયા અમે ભોજન બાબતે ઘણા બધા બાબતની રજૂઆત કરી છે, છતાં પણ અમારી રજૂઆતને કોઈ સ્વીકારવામાં આવતી નથી। અમારા જમવામાં ઈડા, મકોડા, સિગારેટ, ગરોળી બધું નીકળે છે અને અહીંયા બધા લોકો અમારે આગળ પ્રૂફ માંગે છે, પણ અમને અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન જ નથી। જ્યારથી અમે આ બધું પ્રૂફ બધું એકઠા કરીએ છીએ તો અમને મોબાઈલ અંદર લઈ જવાની પરમિશન જ નથી આપતા ડાઇનિંગ હોલમાં। ઘણા વર્ષથી સમરસ હોસ્ટેલમાં જમવામાં ઈયળો નીકળવાના તેમજ પાણીના આવવાના એવા ઘણા પ્રશ્નો ઉદ્ભવેલા છે। ભૂતકાળમાં પણ યુવક કોંગ્રેસ તેમજ એનએસયુએ રજૂઆત કરેલી છે। આ બાબતે આવતીકાલે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુએ કલેક્ટર સાહેબને લેખિતમાં આવેદન આપશે અને તાત્કાલિક સમાજ કલ્યાણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, તેમજ આ જે કોઈ રેક્ટર છે કે જેની એજન્સી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે, તાત્કાલિક પગલાં લેવામાં આવે। દિવસ 10માં જો પગલાં લેવામાં ન આવ્યા તો કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરવો પડે તો પણ યુવક કોંગ્રેસ તેમજ એમ કે અહીંયા આની પહેલાં પણ જ્યારે આંદોલનો થયા ત્યારે ખુદ કલેક્ટર સાહેબ આવીને પણ સાંત્વના આપી લે છે, પણ એમાં કોઈ ફેરફાર થતો નથી। એક નહીં તો બીજી એજન્સી જે એજન્સી આવે તે માત્ર ખોટા બિલો મૂકવામાં વ્યસ્ત રહે છે, તેમજ વિદ્યાર્થીઓના જમવામાં તેમજ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। અવારનવાર અહીંયા આવા બનાવો બનતા જ રહે છે અને વિદ્યાર્થીઓ આંદોલન પણ કરતા રહે છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સરકારના માન્યતાઓને એજન્સી મળતી હોવાથી જમવાના તેમજ મેસના કોન્ટ્રાક્ટે કે